પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એ મારા વાલા કેમ છો? એટલે હું કેમ છું? એટલે મજામાં છું ભાઈ, હું મજામાં. આપણે છેલ્લે વાત કરી હતી ગોળીકીય અરીસામાં વક્રતા ત્રિજ્યા અને ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈ ઈ આર બરાબર 2f હોય. આ તમને ક્યાં કામ લાગશે? તો કે દાખલામાં આઈએમપી છે ભાઈ, આઈએમપી છે, યાદ રાખી લેજો. આર બરાબર શું થાય? 2f થાય. બધાએ યાદ રાખવું, યાદ રાખવું, કંઠસ્થ કરી લેવું. એફ એટલે શું થાય? તો કે કેન્દ્ર લંબાઈ. એટલું બધા મોટા અક્ષરે કોણ લખે? એ ભાઈ નાના કરી, નાના કરી. એફ એટલે શું થાય મારા વાલા? કેન્દ્ર લંબાઈ. એફ એટલે શું થશે? કેન્દ્ર લંબાઈ. ઓકે સર, ક્લિયર છે ને? આર એટલે શું થશે? વક્રતા ત્રિજ્યા. આર એટલે શું થશે? વક્રતા ત્રિજ્યા. સર ક્લિયર છે, એકદમ ક્લિયર છે સર. તમે ભણાવો એટલે મોજે મોજ જ હોય. આર એટલે શું છે? વક્રતા ત્રિજ્યા. તો શું કહેવા માંગે છે? ક્વેશ્ચન નંબર 11 થી આપણે શરૂ કરવાનું છે કે ગોલીય અરીસા વડે રચાતો પ્રતિબિંબ કેવું હોય છે અને ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે? 2 કિરણો. કેટલા? 2 કિરણોની જરૂર પડે. 1 કિરણોથી થઈ જાય પણ 2 કિરણો જોઈએ. ગોલીય અરીસા વડે રચાતા વસ્તુનું પ્રતિબિંબનું સ્થાન કિરણાકૃતિ દોરી નક્કી કરી શકાય. હા, આપણે ઉપર જે જોયું હતું ને કિરણાકૃતિ દોરી, હજી ઘણાને ભૂલાઈ ગયું, અહીંયા ધ્યાન રાખો. આવી રીતે અંતર્ગોળ અરીસો હતો. અહીંયા જે છે આપણી મુખ્ય અક્ષ હતી, અહીંયા પી બિંદુ હતું, એને ધ્રુવ કહેવાય અને મુખ્ય અક્ષ કહેવાય. હવે અહીંથી જે છે પ્રકાશનું કિરણ આપાત થતું હતું, અહીંથી જે છે એ મુખ્ય કેન્દ્ર એફ ઉપરથી પસાર થતું હતું, અહીંથી એક કિરણ હતું એ અહીંથી પસાર થતું હતું અને અહીંયા ઇમેજ બનતી હતી. આવું કંઈક આપણે જોયું હતું અને કિરણાકૃતિ કહેવાય. શું કહેવાય? કિરણાકૃતિ. હું તમને દર વખતે ઇમેજ દોરીને એટલા માટે શીખવાડું છું કે તમને એ વસ્તુ ઇઝી પડે, તમને સમજાય ને તમને મજા આવે. આપણો એક જ ઉદ્દેશ્ય છે પેન્ટેડનો કે સૌથી સારામાં સારું એજ્યુકેશન સૌથી એફોર્ડેબલ પ્રાઇઝની અંદર અને એની સાથે સાથે સૌથી સારામાં સારું જે છે ઇઝી એમાં સમજાવી શકીએ. બરાબર છે? યસ સર કા હો સાથ તો ડરને કી ક્યાં બાત. એકદમ સાચી વાત છે. તો આ માટે વસ્તુના કોઈ એક બિંદુ પરથી નીકળતા કિરણો માટે મોટી સંખ્યા લઈ શકાય. તો કે હા, એક કરતાં વધારે પણ લઈ શકાય, પરંતુ સ્પષ્ટીકરણ આકૃતિ દોરવા માટે ફક્ત 2 જ. મેં કીધું હતું ને કેટલા આવશે? ફક્ત 2 જ જે છે એ કિરણાકૃતિ પર્યાપ્ત છે. 2 હોય તો તમે દોરી શકો. બરાબર છે? 2 સ્થાન પરાવર્તિત કિરણોને છેદ બિંદુ જ્યાં પ્રાપ્ત કરે ત્યાં તમને મળી જાય ને. એકદમ ક્લિયર છે. સરે જે ભણાવ્યું છે એ આમાં આવી ગયું? તો કે હા આવી ગયું. હવે મોસ્ટ ટાઈમ બી વસ્તુ શરૂ થાય છે. આ ચેપ્ટરમાં જો કોઈ હાર્ડ હોય, આ ચેપ્ટર નો ત્યાં છે. શું કહે છે? તો કે કિરણાકૃતિ કેવી બને, અને આનું હું તમને એનિમેશન સાથે દર્શાવીશ, એનિમેશન સાથે શીખવાડીશ, 2 વાર શીખવાડીશ, રિવિઝન કરાવીશ, બધું કરાવીશ. થોડુંક પેશન્ટ રાખજો મારા વાલા હો ને. તમારી લાગણીને માન છે, તમારા પ્રશ્નને માન છે, પણ હર્ષ સર તમારા માટે એટલું ઇઝી કરીને લાવે છે ને કે કદાચ કોઈ સાહેબ નહીં લાવતું હોય. હું તમારા માટે એટલી મહેનત કરું છું ને કે વાત ન પૂછો. બરાબર? સવારે 6 વાગે આવી જાઉં છું અને સાંજે 10 વાગે, હમણાં 10 વાગશે બરાબર, 10:30 ઘરે પહોંચીશ. 10:30 સવારે 6 વાગે 10:30 સુધી, સવારે 6 વાગે નાસ્તો કરું, સાંજે 10:30 11 જમવા બેઠું છું. તમે વિચાર કરો તમારા માટે કેટલી મહેનત કરું છું. એટલે મહેનતને થોડીક જે છે બિરદાવજો. યુટ્યુબની અંદર ફટાફટ સર્ચ કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો, જેનાથી મને મોટિવેશન મળે. રાઈટ? હર્ષ સરને એસપી સર બનાવવા માટેનું કાર્ય એ તમારું છે. બરાબર? કેટલી મહેનત કરીએ છીએ તમને ખબર છે. પ્રશ્ન કંઈક એવું પૂછાય કે આવી કોઈ ગોલીય આવૃત્તિ છે, એટલે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ કેવું મળે, ક્યાં મળે એ આપણે જોવાનું છે. વારાફરતી વાળા શાંતિથી જોશું, સમજશું, તમને બધાને સમજાય એવી રીતે જ શીખવાડીશ. કાંઈ વિદેશી ભાષા નહીં બોલું, ગુજરાતી જ બોલીશ અને સારી રીતે બોલીશ. પહેલું કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય, મુખ્ય અક્ષને સમાંતર, અહીંથી આ કિરણ છે એ મુખ્ય અક્ષને કેવું છે? આ તમારી મુખ્ય અક્ષ થઈ. હવે આપણે કલરે બદલી નાખીએ, લાલ કલર કરી નાખીએ. આ તમારી શું થઈ ગઈ? તો કે મુખ્ય અક્ષ. શું થઈ ગઈ? મુખ્ય અક્ષ. તો કે હા સર હવે ખબર પડી ગઈ. મુખ્ય અક્ષ એટલે શું? તો કે જે છે એ મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર અને ધ્રુવ પાસેથી પસાર થાય એને શું કહેવાય? એક કાલ્પનિક રેખા છે. મુખ્ય અક્ષ શું છે? તો કે કાલ્પનિક રેખા છે. કેવી છે? કાલ્પનિક રેખા છે. કેવી છે? કાલ્પનિક રેખા. તો કે સર ક્લિયર છે, એટલું સમજાણું. એટલે મુખ્ય અક્ષ શું કહેવાય? તો કે મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામે. એટલે અહીંથી જે છે આને સમાંતર એક કિરણ આવે છે, એ ક્યાં થાય છે? તો કે અહીંથી પરાવર્તિત થઈને ક્યાં મળે છે? તો કે એફ બાજુ. ક્યાં મળે છે? એફ. મુખ્ય કેન્દ્ર એફ પર મળે છે. તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. અથવા તો બહિર્ગોળ અરીસામાં, એટલે બહિર્ગોળ અરીસો એટલે આવો કહેવાય ને ચમચી જેવો આકાર, જેનો અંદરનો ભાગ અપરાવર્તક હોય. અંદરનો ભાગ કેવો હોય? તો કે અપરાવર્તક હોય. એટલે અહીંથી કોઈ પ્રકાશનું કિરણ આવ્યું, એ અહીંથી આવીને ક્યાં ગયું? અહીંયા. તો એને જો તમે લંબાવો એ કિરણને લંબાવો તો તમને ક્યાં મળે? તોય તો મુખ્ય કેન્દ્ર એફ પર મળે. પણ આ કેવું મળે? તો કે આભાસી. કેવું મળે?
અહીંયા કિરણ કેવું મળશે તો કે તમને આભાસી. કેવું મળશે કિરણ? આભાસી. અને અહીંયા કેવું કિરણ મળશે તો કે વાસ્તવિક. આભાસી એટલે શું તો કે ઇમેજનરી. એવો તમને ભાસ થશે, ખરેખર મળશે નહીં પણ એવો શું થશે? ભાસ થશે કે આવું કંઈક કિરણ બન્યું. તો ફરી વાર શું કીધું તો કે શું કહેવા માંગે છે સમજો કે જ્યારે કિરણ સમાંતર હોય, જ્યારે અનંત અંતરેથી કિરણ આવતું હોય, આ ક્યાંથી આવે છે તો કે એનો કંઈ અંતર નથી ને, કંઈ ઓલું નથી, એટલે અનંત અંતરેથી કિરણ આવે છે. ક્યાંથી આવે છે? જ્યારે પ્રકાશનું કિરણ આવે ત્યારે ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. એવી રીતે બહિર્ગોળ અરીસામાં આવે ત્યારે પણ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર. હવે ક્લિયર થઈ જવું પડે. એફ એટલે કેન્દ્ર થાય, સી એટલે વક્રતા ત્રિજ્યા થાય, એટલે વક્રતા જે કહેવાય બરાબર છે, વક્રતા કેન્દ્ર ત્રિજ્યા બરાબર. પી એટલે પોલ થાય. એ તમને ક્લિયર થઈ જવું જોઈએ. હવે શું કીધું તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. ક્યાં થાય? મુખ્ય કેન્દ્ર. એટલે ડાયરેક્ટ જે પ્રકાશનું કિરણ છે સમાંતર ન હોય પણ કેવું હોય તો કે મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. મુખ્ય કેન્દ્ર એફ. મુખ્ય કેન્દ્ર એફ. જો પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ પરથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર એફ પરથી પસાર થાય તો આવી રીતે શું થાય? મુખ્ય અક્ષને સમાંતર હોય. તો પરાવર્તિત કિરણ કેવું હશે તો કે મુખ્ય અક્ષને કેવું હશે તો કે સમાંતર. મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર. ફરી વાર સમજીએ શું કહેવામાં આવે છે. જો કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ મુખ્ય કેન્દ્ર એફ પરથી પસાર થાય, જ્યારે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ પરથી પસાર થશે ત્યારે પરાવર્તિત થઈને ક્યાં તો કે મુખ્ય અક્ષને સમાંતર જશે. અહીંયા શું હતું તો કે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર હતું. શું હતું? મુખ્ય અક્ષને સમાંતર હતું તો મુખ્ય કેન્દ્ર એફ પરથી પસાર થયું. અહીંયા શું હતું તો કે મુખ્ય કેન્દ્ર એફ પરથી પસાર થાય છે. ક્યાંથી? મુખ્ય કેન્દ્ર એફ પરથી. તો કોને સમાંતર છે? મુખ્ય અક્ષને. આનાથી એક્ઝેક્ટ ઊંધું થયું. આનાથી એક્ઝેક્ટ શું થયું મારા વાલા? ઊંધું જોવા મળ્યું. તો કે મુખ્ય કેન્દ્ર જે છે એફ માંથી પસાર થતું હોય અથવા તો બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર એફ ની દિશા તરફ હોય તો કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને કેવું હોય છે તો કે સમાંતર છે. કેવું હોય છે? સમાંતર. એટલે બહિર્ગોળ અરીસામાં કેવું મળશે તો કે તમને આમ જે છે સપોઝ કે આ એફ ઉપર પસાર થતું હોય તો તમને ક્યાં મળશે? એને સમાંતર મળશે. અંતર્ગોળ અને બહિર્ગોળમાં વસ્તુ સમાંતર મળે. અહીંયા તમને જે પ્રતિબિંબ મળશે ને આભાસી મળશે. કેવું મળશે? આભાસી. અંતર્ગોળ અરીસો સમજવો સહેલો છે કેમ કે આપણે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ કરીએ છીએ. બહિર્ગોળ અરીસો સમજવો અઘરો છે કેમ કે આપણે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ નથી કરતા, પણ તો પણ સમજવાની ટ્રાય કરવાની. આને રિલેટેડ ક્વેશ્ચન ઓછા પૂછાય છે, આને રિલેટેડ ક્વેશ્ચન વધારે પૂછાય, પણ એનો મતલબ એવો નથી પૂછાતા. પૂછાય કે આપણે તૈયારીમાં રહેવાનું. બરાબર છે મારા વાલા? ક્લિયર છે? એટલું શું કરાયું તો કે ફરી યાર મુખ્ય અક્ષમાંથી પસાર થાય, મુખ્ય અક્ષને સમાંતર હોય તો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. એવું જ બહિર્ગોળમાં થશે. અને જો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો શું તો કે મુખ્ય અક્ષને કેવું હશે? સમાંતર હશે. ક્લિયર થઈ ગયું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આગળ વધીએ તો કે હવે ત્રીજી વસ્તુ કે જો વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય, ક્યાં? વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય શું થાય તો કે સી માંથી જેવું આવે ને એવું વહી જાય. આ કેની જેવું ખબર છે મારા વાલા? તમે જે છે સ્કૂલમાંથી બંક મારીને ગયા અને મૂવી જોવા ગયા અને તમારા બાપા તમને હામાં મળ્યા અને તમે એકલા નહોતા, તમારે કોક હતું. એક લડકી કો દેખા તો એસા લગા જૈસે ઉડતા ગુલાબ જૈસે पायल की कांव जैसे उम्मीदों में हो चलता जिया हो. તો શું કહેવા માંગે છે તો કે તમે કોકને લઈને જાઓ અને પછી રેશન કાર્ડમાં નામ કાઢવાનું થાય એની કરતા તમે સીધા પાછા હોય જાઓ. ચાલો સ્કૂલમાં તરત લેક્ચરમાં યસ સર પ્રેઝન્ટ પૂરતા હોય સાહેબ, છેલ્લે જતો પોગી ગયા હોય યસ સર આવી ગયો તું, આવી ગયો મારા વાલા, આવી ગયો. ડન છે. તો સિમ્પલ વસ્તુ. આ તો જસ્ટ ખાલી વાર્તા ગઈ એટલે તમને એટલા માટે એન્ટરટેન કરું છું, બોરિંગ ન થાય. 10 વાગ્યાનો ટાઈમ છે, ઊંઘ આવતી હોય, બગા ચડાવે, ભૂખ લાગી હોય, બરાબર છે? તો આવી બધી વસ્તુ થતી. શું કહેવામાં તો અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય તો ત્યાંથી પાછું વહી જાય. આવ્યો ભેગો જો એવું જ બહિર્ગોળમાં થશે, પણ બહિર્ગોળમાં આભાસીમાં છે. બહિર્ગોળમાં આવે ને એવું શું થઈ જાય? પરાવર્તિત થઈ જાય ને.
શું થઈ જશે? પરાવર્તિત થઈ જશે. એટલે શું કહેવા માંગે તો કે અંતર્ગોળ રેખામાં વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થવું અથવા તો બહિર્ગોળ રેખામાં વક્રતા કેન્દ્ર સી પર પસાર થવું, એ જે છે કિરણાકૃતિ પરાવર્તન પામીને તેને તે પથ પર શું થાય છે તો કે પાછું ફરે. જેવું આવ્યું એવું યુ, જેવું આવ્યું એવું યુ. સપોઝ કે અહીંયા છે, આ મુખ્ય કેન્દ્ર છે, અહીંયા જે છે એ આપણી વક્રતા કેન્દ્ર સી છે, અહીંથી જેવું આવશે એવું ને એવું પાછું વળી જશે. આવ્યું એવું યુ, આવ્યું એવું યુ. આતા ही खत्म हो गया. ઓલું ન ગયા તો શરૂઆત થઈ, પ્રથમ બાય મક્ષિકા આવીને તરત જતો રહ્યો. અહીંયા બધે આઈ બરાબર આર બરાબર 0 છે ને એનો મતલબ એ થાય કે આપાત કોણ પરાવર્તન કોણ એ 0 હશે. શું કામ આવું થાય છે તો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ પરાવર્તન કિરણને કેવું હોય છે તો કે લંબ હોય છે. પરાવર્તક કિરણની સપાટીને કેવું હોય છે? લંબ હોય છે. આ આઈએમપી છે. આપાત કિરણ છે પરાવર્તક સપાટીને કેવું હોય છે? લંબ. નો સમજાણું ને? આ કેટલાનો ખૂણો બનાવે? 90 નો ખૂણો બનાવે. બનાવે ન બનાવે? એને લંબ કહેવાય. આ કેટલાનો ખૂણો બનાવે? ક્લિયર બતાય છે. કેટલાનો ખૂણો બનાવે છે? 90 નો ખૂણો બનાવે છે. બરાબર છે? એટલા માટે કહેવામાં આવે. હવે ચોથી વસ્તુ સ્ક્રીનશોટ પાડવો તો પાડી લો. ચાલો ઓકે છે. શું કહી છે ચોથી વસ્તુમાં? તો કે સાહેબ ચોથી વસ્તુમાં એવું કહી છે કે અરીસાની મુખ્ય અક્ષની સાથે કોણ બનાવવાથી પી પર, ઓકે, એટલે મુખ્ય અક્ષ એટલે ડાયરેક્ટ પોલ ઉપર, મુખ્ય અક્ષની સાથે ડાયરેક્ટ પોલ પી ઉપર જો ખૂણો બનાવો તો શું થાય? તો કે જેવું સપોઝ કે અહીંયા જોઈએ આવી રીતે કોઈ અંતર્ગોળ અરીસો છે, અહીંયા એની મુખ્ય અક્ષ છે, અહીંયા એનું બિંદુ પી છે, તો ડાયરેક્ટ અહીંયા ખૂણો બનાવો આપાત કોણ, તો એ અહીંયા પરાવર્તિત થશે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવું હોય તો કે સમાન હશે. એટલે આપણે તમને અહીંથી, એટલે ક્યારેય ભેગું નહીં થાય પણ આવી રીતે પરાવર્તિત થશે. એટલે અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત કોણે ધ્રુવ પાસે જો કોઈ આપાત કિરણ આપવામાં આવે તો તેટલા જ કોણે જે છે પરાવર્તન પામશે. એટલે જેટલો આપાત કોણ હશે, જેટલો તમારો આઈ હશે એટલો જ તમારો શું હશે તો કે થીટા. બંને થીટા કેવો હશે? ખૂણો સમાન હશે. બંનેનો ખૂણો કેવો હશે? સમાન. જેટલો આપાત કોણનો ખૂણો હશે એટલો જ પરાવર્તન ખૂણો હતો. આમ જશે તો આમ આવશે પરાવર્તિત. એવી રીતે બહિર્ગોળ અરીસામાં પણ કેવું થાય? સેમ ટુ સેમ. બહિર્ગોળ અરીસામાં પણ કેવું થાય છે? સેમ ટુ સેમ. શું થયું? ફરી વાર સમજો શું કહેવા માંગે છે. પહેલા ક્યાંથી પસાર થયું તો કે અનંત અંતરેથી મુખ્ય અક્ષને સમાંતર. પછી ક્યાંથી પસાર થયું? એફ ઉપરથી. પછી ક્યાંથી પસાર થયું? સી ઉપરથી. અને હવે ક્યાંથી પસાર થાય છે? પોલ ઉપર, પી ઉપર. બરાબર છે? તો આવી રીતે પસાર થયું. તો ડાયરેક્ટ જે છે ઈમાં બહિર્ગોળમાં કેવું થાય છે તો કે સેમ ટુ સેમ વસ્તુ થાય છે. હજી ઘણા ન સમજાણું હોય તો હું તમને આકૃતિ દોરીને સમજાવી દઉં. જો અહીંયા ધ્યાન રાખો. પહેલા જે છે ક્યાંથી પસાર થયું હતું તો કે મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર હતું. તો પેલા મુખ્ય અક્ષને સમાંતર હતું તેનું આકૃતિ દોરી લઈએ. ચાલો સપોઝ કે આ તમારો અંતર્ગોળ અરીસો છે. કેવો છે? અંતર્ગોળ અરીસો. આ તમારી મુખ્ય અક્ષ થઈ ગઈ. મુખ્ય અક્ષને સમાંતર એક પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ. મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ આપાત કરીએ. બરાબર છે? તો એ કિરણ ક્યાંથી પસાર થશે? તો કે સાહેબ એ એફ ઉપરથી પસાર થશે. ક્યાંથી પસાર થશે? એફ ઉપરથી. નામકરણ કરી દઈએ. અહીંયા તમારું જે છે એ શું હશે તો કે સી. અહીંયા શું હશે? સી. અહીંયા શું છે? એફ. અહીંયા શું હશે? પી. અહીંયા તમારું આપાત. આ તમારી શું થઈ ગઈ તો કે મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષને સમાંતર હતું તો ક્યાંથી પસાર થયું તો કે મુખ્ય કેન્દ્રમાંથી. ક્યાંથી પસાર થયું? મુખ્ય કેન્દ્રમાંથી. હવે બીજી વાત કરીએ. મુખ્ય અક્ષ સિવાયની વાત કરીએ. તો મુખ્ય અક્ષને સમાંતર હતું. હવે મુખ્ય અક્ષમાંથી જ પસાર થાય તો, જો મુખ્ય અક્ષમાંથી જ પસાર થાય તો મુખ્ય અક્ષમાંથી જ આપાત કિરણ પસાર થાય તો શું થાય? મુખ્ય અક્ષમાંથી જ આપાત કિરણ પસાર થાય તો શું થાય? જોઈએ. ચાલો આ તમારો અંતર્ગોળ અરીસો. તમે વિચાર કરો તમને કેટલી રીતે હું ભણાવું છું. એકને એક વસ્તુ 3-4 વાર આપણે રિપીટ કરીએ છીએ જેથી કરીને તમે સારામાં સારું ભણી શકો. આવું ફિઝિક્સ તમને આઈ ડોન્ટ થિંક કે ક્યારે ભણવા મળશે. કેમ કે તમને ખબર છે કે મારું પ્રોફેશનલ છે ને એ મેઇન સબ્જેક્ટ ફિઝિક્સ છે. તમે સમજી શકો. મેં BSc, MSc, B.Ed અને અત્યારે PhD શરૂ છે.
તો આ બધી જ વસ્તુ ફિઝિક્સમાં કરેલી છે. તમારું ફિઝિક્સ કેટલું સ્ટ્રોંગ હોઈ શકે, આટલું બધું નથી આવડતું, ઝીરો છું ફિઝિક્સમાં, ABCD શીખું છું, પણ જસ્ટ ખાલી કહું છું. બરાબર છે? તો આનાથી સરસ ન શીખવાડી શકું હું ક્યારેક બીજા કોઈ. બરાબર છે? તો તમે અહીંયા સમજવાની ટ્રાય કરજો કેવું સ્ટ્રોંગ શીખવાડું છું. આટલી મહેનત કરીએ છીએ તમારા માટે, તો ખાલી એક વાર ધ્યાન આપી દેજો, કદાચ તમને આવડી જાય, કદાચ તમને આવડી જાય. હવે તમારું કિરણ ક્યાંથી પસાર કરવાનું છે? તો કે મુખ્ય કેન્દ્ર F ઉપરથી. ક્યાંથી પસાર કરવાનું? મુખ્ય કેન્દ્ર F ઉપરથી. તો મુખ્ય કેન્દ્ર F ઉપરથી જો તમારું પ્રકાશનું કિરણ પસાર થાય તો એ મુખ્ય અક્ષને કેવું થશે? સમાંતર. મુખ્ય અક્ષને કેવું થશે? સમાંતર. બરાબર છે? તો કે અહીંયા શું આવશે? તો કે F આવશે. શું આવશે? F. અહીંયા તમારું મુખ્ય કેન્દ્ર, અહીંયા વક્રતા કેન્દ્ર C. આ તમારું શું થઈ ગયું? મુખ્ય કેન્દ્ર. આ આપાત થયું, આ મુખ્ય અક્ષ શું થયું? તો આપાત કિરણ શું થશે? મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર. આ હું તમને કમ્પેરિઝન કરાવું છું ઇઝી વે ની અંદર. અહીંયા પોલ હશે P. બરાબર? આ ઇઝી વે ની અંદર કિરણાકૃતિ દોરીને તમને સમજાવું છું કેવી રીતે સમજી શકાય. આ અઘરો કોન્સેપ્ટને આપણે ઇઝી કરી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ? ઇઝી. આગળ વધીએ. અને હવે જે છે એ આપણે મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર આવી ગયું. હવે આપણે વક્રતા કેન્દ્ર જોઈએ. શું જોઈએ? વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તો શું થાય? બહિર્ગોળની જેવું જ આવે એટલે રિપીટ નથી કરતો હો ને મારા વાલા. થોડુંક મને માફ કરજો, તમને એમ થતું છે કે સાહેબ બે નથી દોડતા, પણ એની જેવું આવે એટલે નથી દોડતો હો ને. ખોટો ટાઈમ બગાડવા. સોરી. ક્યાંથી પસાર કરવાનું છે? C માંથી ને. ચાલો C માંથી પસાર કર્યું તો ઈઝી થઈ ગયું ને. અહીંયા જો C હોય તો અહીંયા F હશે, અહીંયા શું હશે? P. તો જેવું આવ્યું એવું પાછું. જે કોણે આપાત થાય એ જ કોણે શું થાય? પરાવર્તિત થાય. એટલે વક્રતા કેન્દ્રમાંથી જો કિરણ પસાર થાય, જો કિરણ પસાર થાય તો તે તે જ દિશામાં પરાવર્તન પામશે. તે જ દિશામાં શું થશે? પરાવર્તન પામશે. બતાતું ન હોય તો ઊંચું કરતો. તે જ દિશામાં શું થશે? જે દિશામાં આવશે એ દિશામાં શું થઈ જશે? પરાવર્તન થઈ જશે. અને છેલ્લું લાસ્ટ શું હતું? તો કે પોલ. હા, ધ્રુવ પોલમાંથી પસાર થાય તો જો ધ્રુવ પોલમાંથી પસાર થાય આપાત કિરણ, એટલે ધારો કે અહીંયા આપણે ધ્રુવ પોલ કરી દઈએ. બરાબર છે? થોડુંક ઊંધી દોરાની. ચાલો, ધ્રુવ પોલમાંથી જો પસાર થાય કિરણ તો શું થાય જોઈ લઈએ. તો જે એંગલે આપાત થયું હોય, જે એંગલે સપોઝ કે આનો એંગલ I, આનો એંગલ R, અને અહીંયા પોલમાંથી પસાર થયું, અહીંયા તમારું F મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર C. તો I બરાબર શું થઈ જાય? R. એટલે જેટલો આપાત કોણ હોય એટલો જ તે શું થઈ જાય? પરાવર્તન કોણ. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ I અને પરાવર્તન કોણ એ બંને કેવા હશે? અહીંયા પરાવર્તન. સાચું છે તો આમ તો. આ બંને સમાન છે એટલે જેવું આવશે એવું શું થઈ જશે? પરાવર્તિત થઈ જશે. આટલું સમજાણું બધાને? મેં મારી 100% ટ્રાય આપી છે. કેટલી? 200%. 100 ની 200%. આ સમજાઈ ગયું તો એકવાર દિલ આપી. એક ભાઈનો રુદ્રભાઈ ઝાલાનો એવો હતો પ્રશ્ન કે પ્રતિબિંબ નાનું મળે, મોટું મળે, કેવું મળે તો આની ઉપરથી જોઈ શકાય. બરાબર? ઘડીક શાંતિ રાખવાની એટલે બધા પ્રશ્ન જવાબ મળે. ઉતાવળ કરો ને તો ઉતાવળે આંબા પાકે નહીં. ઉતાવળે આંબા પાકે નહીં, કેરીયું ન પાકે. આંબા કેમ પાકે? ઓ વાહ! મેં તમને શું કીધું? જો વસ્તુ અનંત અંતરેથી હોય તો એ તમને મુખ્ય કેન્દ્ર F પર મળે તો કે હા આની વાત થઈ ગઈ, સાહેબ શીખવાડી દીધું. તેનું પ્રતિબિંબ કેવું મળે તો કે વાસ્તવિક અને ઉલટું.
આ અંતર્ગોળ માટેની વાત થાય છે, ખાલી કેની વાત થાય છે? અંતર્ગોળ માટેની વાત થાય છે. જો પ્રતિબિંબ અનંત અંતરે હોય, મુખ્ય કેન્દ્ર એફ ઉપર હોય તો વા ઉ, આને યાદ રાખવાનું સિમ્પલ જે છે એ શું છે તો કે વા ઉ, વાસ્તવિક અને ઉલટું. વા ઉ યાદ રાખો એટલે જવાબ મળી જાય. વસ્તુ કરતા ખૂબ નાનું હોય. કેવું હોય? પ્રતિબિંબ ખૂબ નાનું. આ બધું યાદ રાખવાની વસ્તુ છે. હું 1000 વાર સમજાવું તોય તમને સમજાશે નહીં. વસ્તુ અનંત અંતરે હોય, મુખ્ય કેન્દ્ર એફ પર પ્રતિબિંબ મળે, વાસ્તવિક અને ઉલટું મળે અને ખૂબ નાનું હોય. એટલું આમ સીધો હોય તો મને ઊંધો બતાવ અને ખૂબ નાનો બતાવ. ધારો કે આ પેન છે, પેન, તો એનું પ્રતિબિંબ ઉલટું બતાય ને પેન એટલી મોટી છે ને જગ્યા એટલી બતાય. સમજાય છે? નો સમજાય તો મૂંઝાતાની હું તમને એનિમેશન બતાડવાનો છું, પણ આ વસ્તુ યાદ રાખવી પડશે. હું 1000 વાર શીખવાડીશ તોય નહીં આવડે. અમુક વસ્તુ યાદ રાખવા જેવી હોય, યાદ રાખી લેવાની. સમજાય છે? હું ટ્રાય કરીશ 100% કે તમને સારામાં સારું ભણાવી શકાય, પણ એના માટે તમારે પણ મહેનત કરવી પડે ને મારા વાલા. થોડુંક યાદ રાખી લેજો, થોડુંક પ્લીઝ મારા વાલા, પ્લીઝ. પછી વક્રતા કેન્દ્ર સી પર હોય, વક્રતા કેન્દ્ર સી પરથી જો પસાર થાય તો એફ અને સી ની વચ્ચે મળે. એટલે સી થી દૂર હોય થોડું તો શું થાય તો કે એફ અને સી ની વચ્ચે મળે. તો એ કેવું હોય? વાસ્તવિક ને ઉલટું. હંમેશા યાદ રાખવાનું કે અંતર્ગોળ અરીસામાં વાસ્તવિક ને ઉલટું જ પ્રતિબિંબ મળે. લખી લેવાનું કોરા આગળની અંદર, અંતર્ગોળ અરીસામાં વાસ્તવિક ને ઉલટું જ મળે. આમાં ભૂલ નો જ થવી જોઈએ, ગમે એ થઈ જાય. સમજાય છે મારા વાલા? એ ભાઈ જાગી જા ને બગા આંખ હસતે, તને કહું છું. અને કેવું હોય તો કે વસ્તુ કરતા નાનું હશે. ઓકે સર, સમજાઈ ગયું. હવે સી પર હોય, પેલા શું હતું તો કે અનંત અંતરે હતું, પછી ક્યાં આવ્યું તો કે સી ની નજીક આવ્યું. હવે ક્યાં આવ્યું? સી. તો સી હોય તો સી ની જેટલું મળે, એટલે જેટલું સી નું પરિમાણ હશે એટલું સી નું, એટલે જેટલી મારી પેનનો જેટલી લંબાઈ હશે એટલી કેની હશે તો કે પ્રતિબિંબની લંબાઈ હશે. આમાં વાસ્તવિક ને ઉલટું ફિક્સ છે, બરાબર છે. વસ્તુનું પરિમાણ જેટલું મળશે તો કે હા સર સમજાઈ ગયું. સી પર હોય તો તમને કેવું મળે? સી જેટલું. કેટલું મળે? સી જેટલું. સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. હજી કહું, ચાલો ચોથું શું કહે છે તો કે સી અને એફ ની વચ્ચે હોય. પેલા ક્યાં હતું? અનંત અંતરે. પછી ક્યાં આવ્યું તો કે સી થી દૂર. પછી ક્યાં આવ્યું? સી ઉપર. હવે ક્યાં આવ્યું તો કે સી અને એફ ની વચ્ચે. ધીરે ધીરે બદલાય છે. પેલા અનંત અંતરે હતું, પછી સી અને સી ની નજીક આવ્યું, પછી સી ઉપર આવ્યું, હવે એફ અને સી વચ્ચે આવ્યું. અનંત અંતરે હતું ત્યારે ખૂબ નાનું હતું, સી થી દૂર હતું ત્યારે જે છે થોડુંક નાનું હતું, સી ઉપર હતું ત્યારે વાસ્તવિક મળી ગયું. અને જ્યારે એફ અને સી ઉપર હોય ત્યારે તમને જે પ્રતિબિંબ છે કેવું મળશે તો કે મોટું મળશે. વસ્તુ કરતા કેવું મળશે? મોટું. એટલે ધીરે ધીરે પ્રતિબિંબ મોટું થાય છે. કેવું થાય છે? મોટું. અને અંતર નાનું થાય છે. જેમ જેમ અરીસાની નજીક જાઓ એમ તમે મોટા બતાવો. સમજાય છે? નથી સમજાતું? ફરી વાર કહું છું, અંતર્ગોળ અરીસાની જેમ નજીક જાઓ એમ તમે મોટા બતાવો. એટલે ડેન્ટિસ્ટ છે ને, ડેન્ટિસ્ટ એ આપણા દાંત જોવા માટે શેનો યુઝ કરે? અંતર્ગોળ અરીસાનો. સી થી દૂર મળે. વાસ્તવિક અને ઉલટું હોય તો હંમેશા યાદ જ રાખવાનું. અંતર્ગોળ અરીસામાં આ હું લખું છું? વોટ ઇઝ ધીસ? અંતર્ગોળ જે લખાતો હોય, અંતર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ વાસ્તવિક ને ઉલટું મળશે. આ યાદ રાખી લેવાનું. આ હૃદયની અંદર ફિટ કરી દેવાનું કે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ ફિક્સ હોય. કેવું તો કે વાસ્તવિક ને ઉલટું. ઊંઘમાંથી પૂછે તોય આવડે, ઊંઘમાંથી પૂછે તોય આવડવું જોઈએ. કેવું હોય તો કે વાસ્તવિક ને ઉલટું. કેવું હોય તો કે વાસ્તવિક ને ઉલટું. કેવું હોય તો કે વાસ્તવિક ને ઉલટું. આવડે જ તે. શું કામ નું આવડે? અને વસ્તુ કેવું હોય? વિવર્ધિત, એટલે મોટું હોય. કેવું હોય? મોટું. વસ્તુ કરતા કેવું હોય છે? મોટું. વાર્તાપુરી. હવે એફ ઉપર હોય. હવે ક્યાં ગયા તો કે એફ ઉપર. પેલા ક્યાં હતા? અનંત અંતરે. પછી તો કે સી થી જે છે થોડીક દૂર. પછી તો કે સી ઉપર. પછી તો કે એફ અને સી ઉપર. હવે ક્યાં ગયા? એફ ઉપર. તો એફ ઉપર મળે ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે મળે. ક્યાં મળે? અનંત અંતરે. એટલે પ્રતિબિંબ ક્યાં મળે છે? અનંત અંતરે. આમાં વાસ્તવિક ને ઉલટું થવાનું જ છે ને. 100 વાર કીધું કે ભાઈ અંતર્ગોળ અરીસો હોય એમાં કેવું હતું કે વાસ્તવિક ને ઉલટું. વસ્તુ કરતા ખૂબ મોટું. અનંત અંતર એટલે વાર્તા પૂરી થઈ ને ખૂબ 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 મોટું મળે. અને જો તમે એફ અને પી ની વચ્ચે લાવો, તો પ્રતિબિંબ આ બાજુ મળે જ નહીં, ઓલી બાજુ મળે. ઓલી બાજુ એટલે આભાસી મળે. આ એકમાં ચેન્જ છે. એ યાદ રાખવાનું કે જ્યારે તમે એફ અને સી ની વચ્ચે લાવો ત્યારે તમને પ્રતિબિંબ આભાસી અને ચત્તુ પૂછાય. અને એક્ઝામની અંદર આ જ પૂછાય.
એક્ઝામની અંદર આજ પૂછાય, તમને એમ કીધું કે સાહેબે એવું કીધું હતું કે અંદર ગોળરી શું એટલે શું લખી નાખો, તો કે વાસ્તવિકનું ઉલટું વાવું લખી નાખો. પણ આચું કેમાં આવે તો કે જ્યારે F અને C ની વચ્ચે હોય ત્યારે. આ એક્ઝામમાં પૂછાય, આ પૂછાય નહીં. સમજાય છે મારા વાલા? સમજાય છે? એટલી બળતરા શું કામ કરે છે સાહેબ? તમને સમજાવવા હાટું કે P ધ્રુવ અને F ની વચ્ચે હોય તો અરીસાની પાછળ મળે. ક્યાં મળે? અરીસાની પાછળ. ને કેવું હોય તો કે વાસ્તવિક અને મોટું. બધામાં વાસ્તવિક જ મળશે, બધામાં વાસ્તવિક મળશે. આભાસી ક્યાંય મળશે જ નહીં. આભાસી ખાલી બહિર્ગોળમાં જ મળે, વાસ્તવિકમાં મળે જ નહીં. એનો ઉપયોગો જોઈ લો મારા વાલા. સ્ક્રીનશોટ પાડવો જ પાડી લો. આના ઉપયોગો ખાસ કામના છે. આના ઉપયોગો કામના છે. ઉપયોગો કરી નાખવાના. ક્યાં જાય? ટોર્ચમાં, સાઇડ લાઇટમાં, વાહનોની હેડલાઇટમાં ઉપયોગ થાય. ઓકે. દાઢી કરવામાં, મેકઅપ સામાનમાં પણ ઉપયોગ થાય. દાંતના ડોક્ટર ઉપયોગ કરે. સૂર્યકોકરમાં, સૌર ભઠ્ઠીમાં ઉપયોગ થાય. ડોક્ટરના હેડીમેટર તરીકે આંખ, કાન, નાક વગેરે ભાગ તપાસવા માટે. રેક્ટિફાયર ટેલિસ્કોપની અંદર થાય. આવો મોટો ટેલિસ્કોપ હોય ને એની અંદર અંતર્ગોહરીસો હોય જે વસ્તુને વધુ સ્પષ્ટ કરવા માટે ઉપયોગ થાય. આ બધું યાદ રાખવા જેવી બાબત છે. આ બધી કેવી છે? યાદ રાખવા જેવી બાબત છે. હવે કોઈ એમ છોકરો સાહેબ આ નથી આવડ્યું, મારવો પડે એને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.